હેલો ફ્રેન્ડ, લાસ્ટ લેક્ચરમાં આપણે ડ્રિફ્ટ વેલોસિટીનો સ્ટડી કરેલો. હવે આ ડ્રિફ્ટ વેલોસિટી ઉપરના થોડા પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરીએ. ડ્રિફ્ટ વેલોસિટીના જે ફોર્મ્યુલા છે એ આપણે અહીંયા લખી લઈએ. ખૂબ એક અગત્યનો ફોર્મ્યુલા જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી. જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ. Okay, drift wave Vd is equal to minus EE upon me into tau. tau જે છે એ રિલેક્સેશન ટાઈમ છે, Vd ડ્રિફ્ટ વેગ, ઓકે, અને E is equal to J rho or J upon સિગ્મા, અવરોધકતા અને આ વાહકતા. ઓકે, અને એક રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એની સ્ક્વેર ટાઉ. તો આટલા ફોર્મ્યુલા આપણે મેળવેલા છે. હવે ડ્રિફ્ટ વેલોસિટી ઉપરના થોડાક પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કરીએ. તો પહેલો પ્રોબ્લેમ તમારા સ્ક્રીન પર જુઓ. ઉદાહરણ 3.1 ટેક્સ્ટબુકનો પ્રોબ્લેમ છે. એમાં ફર્સ્ટ એ આપ્યું છે 1.5 એમ્પિયરનું વહન કરતા. ઉદાહરણ 3.1 1.5 એમ્પિયરનું વહન કરતા 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ વેગ ગણો. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા આપણને આપેલી છે 9 × 10⁻³ kg/m³, અને તેનો પરમાણુ ભાર 63.54 યુનિટ છે. બીજો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે, ઉપરોક્ત મેળવેલ ડ્રિફ્ટ વેગને એક સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ અને સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. અચ્છા, પહેલા આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ. તો એની અંદર ડ્રિફ્ટ વેગ ગણતરી કરવાની કે પૂછી છે. તો ડ્રિફ્ટ વેગનું જે ફેમસ ફોર્મ્યુલા છે જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી और I इज इक्वल टू I अपॉन ए. J इज इक्वल टू I अपॉन ए મૂકીએ તો I अपॉन ए એની વીડી. અને આમાં ડ્રિફ્ટ વેગને આપણે ડ્રિફ્ટ વેગને કરતા બનાવીએ તો VD ઇઝ ઇક્વલ ટુ I अपॉन NEA. હવે આ જે ફોર્મ્યુલા છે એમાં આપણે એક n સંખ્યા ઘનતા ગોતવી પડશે. તો સંખ્યા ઘનતા બહુ સિમ્પલ છે, અહીંયા આપણે મેળવીએ. અચ્છા, આપણે પહેલા ચેપ્ટરની અંદર એક એવું સૂત્ર ભણી ગયા, કોઈ સંખ્યા ગોતવી હોય તો એનું ફોર્મ્યુલા આપણે ભણી ગયા હતા કે એવોગેડ્રો અંક છેદમાં પરમાણુ ભાર ગુણ્યા દળ, બરાબર. હવે જો હું આને કદ વડે ભાગી નાખું, આને પણ કદ વડે ભાગો, બે બાજુ કદ વડે ભાગો, તો દળના છેદમાં કદ એટલે ઘનતા અને સંખ્યાના છેદમાં કદ એટલે સંખ્યા ઘનતા. તો આ n આપણે મેળવવા માટેનું ફોર્મ્યુલા થશે સંખ્યા ઘનતા બરાબર એવોગેડ્રો અંક છેદમાં પરમાણુ ભાર એટોમિક માસ મલ્ટીપ્લાય ઘનતા. ઓકે,
દળના છેદમાં કદ એટલે ઘનતા. ચાલો હવે બધી વેલ્યુ મૂકીએ આપણે અહીંયા. તો એવોગેડ્રો આંક આપ્યો છે 6 × 10⁻23, ઘનતા છે 9 × 10⁻3 upon atomic mass 63.54 યુનિટ. આ જે યુનિટ છે ગ્રામ પર મોલ છે, 63.54 ગ્રામ પર મોલ. હવે બીજું એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો કે જો અહીંયા ઘનતા છે એ તમને કેજી માં આપેલી છે, તો એટોમિક માસ પણ કેજી માં લેવાનું. જો ઘનતા અહીંયા દળમાં આપેલી હોય તો એટોમિક માસ દળમાં લે. આ જે યુનિટ હોય એ જ આ યુનિટ કરવાનો. આને તો યુનિટ છે નહીં. આ એમકેએસ માં હોય તો એમકેએસ માં રાખવાનું, સીજીએસ માં હોય તો સીજીએસ માં રાખવાનું. ચલો તો 63.54 ગ્રામ પર મોલ છે, ગ્રામ માંથી આપણે ફેરવવું પડશે કિલોગ્રામમાં, એટલે 10⁻³ અહીંયા મલ્ટીપ્લાય કરશું. ઓકે, ચલો આનું તમે સાદરૂપ આપશો એટલે આન્સર આવશે 8.5. સાદરૂપ આવશે 8.5 × 10⁻28 પર મીટર ક્યુબ. તો આ સંખ્યા ઘનતા આવી ગઈ. હવે એની વેલ્યુ સમીકરણ 1 માં મૂકીએ. તો સમીકરણ 1 પરથી VD is equal to I એટલે 1.5 n સંખ્યા ઘનતા 8.5 × 10⁻28, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 a, ક્ષેત્રફળ છે 10⁻7. ઓકે, VD. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે પાછો આન્સર આવશે 1.1 × 10⁻³ મીટર પર સેકન્ડ. તો આ થઈ ડ્રિફ્ટ વેલોસિટી. ઓકે, હવે બીજો જે ક્વેશ્ચન છે એ આવો છે કે આ વેગને, ડ્રિફ્ટ વેગને ઉષ્મીય ઝડપ સાથે સરખાવો. તો પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે આપણે એને સરખાવવાનું છે. અચ્છા, પરમાણુની ઉષ્મીય ઝડપ. પરમાણુ પાસે જે ઉષ્મીય ઝડપનો અર્થ એવો થાય તાપમાન તમે એને આપો અથવા તો એનું વધારો એટલે પરમાણુ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે અને એ ગતિને કારણે એની ગતિ ઉર્જા, ઉષ્મીય જે ઉર્જા છે એનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. તો અહીંયા તાપમાનને કારણે જે પરમાણુ પાસે ગતિ ઉર્જા અથવા તો જે ઉષ્મીય ઉર્જા છે એ 3/2 kT જેટલી હોય છે. તાપમાનને કારણે પરમાણુની ગતિ ઉર્જા એ 3/2 kBT. આ k જે છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે અને ટી છે એ ટેમ્પરેચર છે, રૂમ ટેમ્પરેચર, રૂમ ઓરડાનું તાપમાન લેવાનું, સામાન્ય રીતે 300 કેલ્વિન લેવાનું. ઇઝ ઇક્વલ ટુ ½ mv². પરમાણુની ગતિ ઉર્જા ક્યાંથી આવશે?
તો કે ટેમ્પરેચર વધારો ત્યારે. કોઈ ટેમ્પરેચર વધે એટલે પરમાણુ અસ્તવ્યસ્ત ગતિ કરવાનું શરૂ કરે અને એ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી જે ઉર્જા છે એ ગતિ ઉર્જા ½mv². અચ્છા, આમાંથી આપણે v ને કરતા બનાવીએ તો v ઇઝ ઇક્વલ ટુ √3kBT અપોન m. m એટલે આજે છે એ પરમાણુ નું દળ છે. આ જે વેગ આવ્યો એ ઉષ્મીય ઝડપ છે. એ ઉષ્મીય ઝડપને આપણે ડ્રિફ્ટ ઝડપ સાથે સરખાવવાની છે. સરખાવવા માટે હું ખાલી ઘાતને સરખાવું છું. આગળના જે પ્રત્યય છે એમાં આપણે બહુ માથાકૂટમાં પડતા નથી. સરખામણી જે કરશું અહીંયા ઘાતની કરીએ. અચ્છા, એટલે હું એક કામ ઈ કરું, અહીંયા એપ્રોક્સિમેટ મૂલ્ય લઈએ આપણે તો √kBT અપોન m. 3 મેં અહીંથી કાઢી નાખ્યા. અચ્છા, કન્ફ્યુઝ ન થતા. 3 મેં અહીંયાથી એટલા માટે દૂર કર્યા છે કારણ કે આ ઉષ્મીય ઝડપ અને ડ્રિફ્ટ ઝડપની સરખામણી કરવી છે, બરાબર. એટલે આપણે સરખામણી કરવા માટે ઘાત ઉપર કોન્સન્ટ્રેટ કરીએ છીએ. ઘાતને ધ્યાનમાં લેશું આપણે. આગળના જે પ્રત્યય છે એમાં બહુ આપણે માથાકૂટમાં પડતા નથી. એટલે અહીંયા તમે 3 કાઢી નાખો તો ફેર શું પડે? √3 છે એટલે 1.71, ઓલમોસ્ટ 1.7 જેટલો ફેર પડે, મલ્ટીપ્લાય થાય, બરાબર. પણ આપણે ક્યાં ધ્યાનમાં શું રાખીએ છીએ વસ્તુ કે જે ઘાત છે ને એટલે મેં 3 દૂર કરી દીધા. કદાચ રાખો તો પણ બહુ મોટો ફેર પડશે નહીં. ઓકે, ચાલો હવે આપણે વેલ્યુ મૂકીએ તો kb એટલે કે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટની વેલ્યુ છે 1.38 ગુણ્યા 10⁻23 ઘાત. રૂમ ટેમ્પરેચર આપણે લઈશું 27 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 300 કેલ્વિન અને m એટલે પરમાણુનું દળ. અચ્છા, હવે આપણને પરમાણુ ભાર આપ્યો છે 63.54 ગ્રામ પર મોલ અને આપણે એક પરમાણુનું દળ જોઈએ છે. આ જે છે પરમાણુ ભાર એટલે શું થાય કે તમે 1 મોલ અહીંયા જે કોઈ દ્રવ્ય છે 1 મોલ તમે પરમાણુ લ્યો તો એ પરમાણુનું દળ 63.54 ગ્રામ જેટલું થાય. સમજો કે તમે 1 મોલ એટલે 6.023 × 10⁻23 પરમાણુ હોય ત્યારે દળ જે છે ચલો આપણે અહીંયા સાઈડમાં કરીએ. પરમાણુ 6 × 10⁻23 હોય પરમાણુ ત્યારે દળ જે છે 63.54 ગ્રામ પર મોલ, ગ્રામ હશે. આટલા પરમાણુ હોય ત્યારે એનું દળ 63.54 ગ્રામ હોય. તો એક પરમાણુ હોય ત્યારે એનું દળ કેટલું થાય? બરાબર. તો આપણે અહીંયા કિંમત મૂકી શકીએ કે 63.54 ડિવાઇડ બાય 6 × 10⁻23. એક પરમાણુનું દળ આટલું હશે. ઓકે, હવે તમે આનું સાદરૂપ આપશો તો લગભગ વેલ્યુ આવશે 2 × 10⁻²મીટર પર સેકન્ડ. તો ઉષ્મીય ઝડપ આવશે 2 × 10⁻² મીટર પર સેકન્ડ અને ડ્રિફ્ટ વેગ આવ્યો 10⁻³ અને અહીંયા આવશે 2 × 10⁻². ઓકે, તો ઉષ્મીય ઝડપ ઘણી બધી વધારે છે. અહીંયા આપણે ઉષ્મીય ઝડપ કેટલી વધારે છે એ કેલ્ક્યુલેટ કરવું હોય તો આ રીતે કરી શકીએ. V/Vd કરો તમે તો V છે 10⁻² અને Vd છે 10⁻³ એટલે અહીંયા આવશે 10⁻5. તો V ઇઝ ઇક્વલ ટુ 10⁻5 Vd. આ Vd ને આ બાજુ લઈ લો તો ઉષ્મીય ઝડપ છે એ ડ્રિફ્ટ ઝડપ કરતા 10⁵ ગણી વધારે હોય છે.
ઉષ્મીય ઝડપ ઘણી વધારે છે, ડ્રિફ્ટ વેલોસિટી ઘણી ઓછી છે. વેગની હવે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણ, વિદ્યુત ક્ષેત્રનું પ્રસરણ એટલે વિદ્યુત ચુંબકીય તરંગ જે પ્રકાશની ઝડપે ગતિ કરતા હોય એની સાથે આપણે એની સરખામણી કરવાની છે. તો અહીંયા v તરંગ ના છેદમાં v ડ્રિફ્ટ વેગ, વિદ્યુત ક્ષેત્રની ઝડપ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ, વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ છે એ પ્રકાશની ઝડપ જેટલી હોય છે અને પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ અને ડ્રિફ્ટ વેગ આપણે લઈ આવ્યા છીએ 1.1 × 10⁻³ ઓકે. તો આનું સાદુરૂપ આપણે અહીંયા આપીએ તો v તરંગ બરાબર અહીંયા 3/3 ઓલમોસ્ટ આ 3 જેવું રાખશે. અહીંયા 1.1 ની બદલે આપણે 1 લઈ લઈએ તો તમે 3 નિયરલી ઇક્વલ ટુ 3 ઇન્ટુ આ ઉપર જશે એટલે 10⁻11 vd. તો તરંગની ઝડપ છે એ ડ્રિફ્ટ ઝડપ કરતા 10⁻11 ગણી હોય છે. અહીંયા તમે ફેરફાર આમાં બહુ જાજો ફેર નથી, 1.1 છે એટલે આપણે 3 ઓલમોસ્ટ નિયરલી ઇક્વલ ટુ 3 લીધું છે. પણ તરંગની ઝડપ છે એ ડ્રિફ્ટ ઝડપ કરતા 10⁻11 ગણી હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. પ્રોબ્લેમ લઈએ આપણે. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો એકદમ સિમ્પલ છે. 15 મીટર લંબાઈના અને 6 × 10⁻7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે. ત્યારે તેનો અવરોધ છે એ 5 ઓહ્મ માપવામાં આવે છે. તો આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? તો ઓલમોસ્ટ આપણને બધી જ રાશિ આપી દીધી છે અને અવરોધકતા પૂછેલી છે. તો R ઇઝ ઇક્વલ ટુ ρl અપોન A આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ અને ρ ઇઝ ઇક્વલ ટુ RA અપોન L. બરાબર. હવે જો આની વેલ્યુ આપણે જોઈએ તો અવરોધ આપણને આપેલો છે 5, આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 6 × 10⁻7 અને L લંબાઈ આપી છે 15. બરાબર. તો સિમ્પલ ક્વેશ્ચન છે આ. સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 2 × 10⁻7 ઓહમ ઇન્ટુ મીટર. ઓકે. નેક્સ્ટ આગળ જઈએ. ઉદાહરણ 3.1 માં કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 × 10⁻28 પર મીટર ક્યુબ છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? તારના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻6 મીટર સ્ક્વેર અને તેમાંથી 3 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા સપોઝ કોઈ તાર છે અને આ તારની લંબાઈ L આપેલી છે. હવે ઇલેક્ટ્રોન આ એક છેડેથી દાખલ થઈ અને બીજા છેડે બહાર આવે ત્યારે એને કેટલો સમય લાગશે એવો ક્વેશ્ચન છે. જ્યારે વાહકની અંદર જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એનો જે વેગ છે એ ડ્રિફ્ટ વેગ જેટલો હોય vd. તો સિમ્પલ જો ટાઈમ આપણે મેળવવો હોય તો ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ L અપોન vd. થોડુંક સાદુરૂપ આપીએ. L અપોન vd ની જગ્યાએ આપણે લખી શકીએ આપણી પાસે ફોર્મ્યુલા છે કે J ઇઝ ઇક્વલ ટુ any vd, J ઇઝ ઇક્વલ ટુ I અપોન A any vd और vd ઇઝ ઇક્વલ ટુ I અપોન અહીંયા આપણે લખી શકીએ I અપોન NEA. અંશનો છેદનો છેદ અંશમાં લઈ લઈએ તો t ઇઝ ઇક્વલ ટુ L NEA upon I.
હવે બધાની વેલ્યુ મૂકીએ તો L લંબાઈ આની આપણને આપેલી છે 3 મીટર. N સંખ્યા ઘનતા લેવાની છે 8.5 × 10⁻28. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 અને આડછેદનું ક્ષેત્રફળ છે 2 × 10⁻6 અપોન I. કરંટ લેવાનો છે 3. બરાબર છે. હવે આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે 27.2 × 10⁻³ સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર જુઓ. પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુત ભારની પુષ્ઠ ઘનતા 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર છે. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચે 400 કેવી સ્થિતિમાનના તફાવતને પરિણામે આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ કાર્યપ્રણાલી ના હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે? ખરેખર આવું થતું નથી, પણ આપણે એવું થાય છે. એટલે કે વાતાવરણની અંદર જે વિદ્યુત ભાર છે એ ડિસ્ચાર્જ થઈ અને પ્રવાહ રચે છે જે 1800 એમ્પિયર જેટલો છે. હવે આ પ્રવાહને કારણે વાતાવરણનો વિદ્યુત ભાર ધીમે ધીમે કરતા ઘટતો જાય છે. એ ઘટતા 0 થઈ જાય એના માટે કેટલો સમય લાગે એ આપણને મેળવવાનું છે. કીધું એમ વાસ્તવમાં આવું થતું નથી, કારણ કે વાતાવરણમાં સતત ગાજવી જે વાવાઝોડું છે કે સ્ટ્રોમ છે કે પછી વીજળી છે એને કારણે વાતાવરણમાં સતત વિદ્યુત ભાર આવતો જ જતો હોય છે. જેમ ડિસ્ચાર્જ થતો જાય એમ પાછો નવો ઉમેરાતા જતો હોય છે. પણ આપણે એવું વિચારી લઈએ કે નવો કોઈ વિદ્યુત ભાર આવતો નથી, તો આ 1800 એમ્પિયરનો પ્રવાહ જે રચાય છે એને કારણે વાતાવરણમાં જેટલો વિદ્યુત ભાર છે એને ડિસ્ચાર્જ થતા કેટલો સમય લાગશે એ આપણે મેળવવું છે. તો સિમ્પલ આપણે કામ પહેલા એ કરીએ કે પહેલા વિદ્યુત ભાર મેળવી લઈએ. વિદ્યુત ભાર પુષ્ઠ ઘનતા આપેલી છે એટલે સિગ્મા ઇન્ટુ A. સિગ્મા પુષ્ઠ ઘનતા આપી છે આપણને 10 પેલા આપણે અહીંયા A ની વેલ્યુ મૂકીએ 4πr². ઓકે, સિગ્માની વેલ્યુ આપી છે 10⁻⁹. 4π એટલે 3.14, 6.37 અને r ની વેલ્યુ આપણે અહીંયા લઈએ તો 6.37 × 10⁶ આપણને આપેલી છે. તો આ વિદ્યુત ભાર થઈ જશે. ઓકે, હવે પ્રવાહનું સૂત્ર લઈએ તો I = Q/T or T = Q/I. હવે Q ની વેલ્યુ આપણે અહીંથી લઈએ 10⁻⁹, 4, 3.14, 6.37 × 10⁶/I. કરંટ આપેલો છે આપણને 1800. બરાબર, તો તમે આનો હિસાબ કરશો એટલે તમને સમય મળી જશે.